પિતૃદેવની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસમાં તેરસથી અમાસ સુધી સાંભળવામાં આવતી પિતૃદેવની વાર્તા સાંભળીશું. પિતૃદેવની વાર્તા આ મુજબ છે. એક ગામ હતું. ગામમાં એક કુટુંબ રહેતું હતું. તેમાં તેના મા બાપ અને દીકરો વહુ આનંદથી દિવસો પસાર કરતા હતા. દીકરાનું અચાનક નાની ઉંમરમાં જ મૃત્યુ થાય છે. વહુને કોઈ સંતાન ન હતું, એટલે વહુ તો નાની ઉંમરમાં વિધવા થઈ. વહુ ખૂબ ભલી ભોળી અને ડાહી હતી. વહુ તો સાસુ સસરાની સેવા કરે અને પ્રભુ ભજન કરી ખેતીકામ કરતાં કરતાં તેના દિવસો પસાર કરે છે. વહુની આવી હાલત જોઈ તેના સાસુ સસરા ખૂબ દુઃખી થાય છે અને અંતરથી વહુને ખૂબ જ આશીર્વાદ આપે છે અને વિચાર કરે છે કે અરે ભગવાન, આમ તો જુઓ, અમારો દીકરો નથી, છતાં પણ વહુ અમારી કેવી સેવા ચાકરી કરે છે. આમ રોજ બે વિચાર કરે છે, આપણે તો હવે ખર્યું પાન કહેવાય. આપણે કેટલા દિવસ જીવવાના છીએ? આપણે જીવીએ ત્યાં સુધી, પછી આ વહુનું શું થશે? આટલી નાની ઉંમરમાં તે ક્યાં જશે? આપણે તેને ક્યાંય સારું ઠેકાણું જોઈને તેના બીજા લગ્ન કરી દેવા જોઈએ. તેને પણ સુખ અને સહારો મળે. આમ વિચારી હવે તે બધાને કહેવા લાગ્યા કે અમારી વહુ છે તે અમારી વહુ નથી, પણ અમારી દીકરી જ છે. તેના અમારે બીજી વાર લગ્ન કરવાની ઈચ્છા છે. હવે સારું ઠેકાણું મળતાં જ વહુના લગ્ન બીજે નક્કી કર્યા છે. પહેલાં તો લગ્ન થતા નહીં, એમ જ તેડી જતા હતા. ત્યારે શ્રાવણ મહિનો ચાલતો હતો. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો હતા. વરસાદ અંધરાધાર વરસતો હતો. ત્યારે વહુના બીજા સસરા ગાડું લઈ અને વહુને તેડવા આવે છે. હવે વહુને તેડી અને ગાડું ચાલતું થાય છે. ગાડું થોડું દૂર ચાલ્યું હશે ત્યાં તો રસ્તામાં અતિ વરસાદ થયો. અતિ વરસાદને લીધે ગાડું ચાલી શકતું ન હતું. એટલે થોડીવાર બધા એક જગ્યાએ ઊભા રહે છે. વહુ તો ગાડામાંથી ઉતરી અને બહાર નીકળી અને વૃક્ષ નીચે ઊભી છે. વહુ જે જગ્યાએ ઊભી હતી તે જગ્યાએ એક પીપળાનું વૃક્ષ હતું. પિતૃઓના છેલ્લા દિવસો હતા. અમાસનો દિવસ હતો. ત્યારે વહુને વિચાર આવ્યો કે બધા કહેતા હોય છે કે પીપળાના થડમાં પિતૃઓનો વાસ હોય છે. હવે આ વહુ તો ભીંજાઈ ગઈ હતી, તેથી તેના સાડલામાંથી પાણીના ટીપાં પડતા હતા. ત્યાં તો પીપળાના વૃક્ષમાંથી તેના પતિના કુટુંબના પિતૃઓ જાગૃત થયા. કોઈ નાના તો કોઈ મોટા. બધાએ ખોબા ભરી ભરીને મંડ્યા છે પાણી પીવા કે હવે આપણી આ વહુ તો બીજી જગ્યાએ સાસરે જાય છે, તો આ છેલ્લી વાર તેના સાડલામાંથી પાણી ટપકે છે તે આપણે પાણી પી લઈએ. તે હવે આપણને પાણી પીવડાવવા તો આવવાની નથી. આમ તેના સાડલામાંથી ટપકતું પાણી પી પિતૃઓ સંતોષ માની લે છે. હવે વહુ તો આ પિતૃઓની ભાષા જાણી ગઈ અને વહુ તો વિચાર કરવા લાગી છે કે આ અમારા પિતૃઓ મારા સાડલાના છેડા દ્વારા ટપકતું પાણી પીવે છે. હું તો હવે બીજી જગ્યાએ જાઉં છું. મારા પિતૃઓ તો પાણી વગરના તરસ્યા રહેશે. હવે હું શું કરું? ત્યારે વહુએ તરત નિર્ણય કર્યો અને તેના બીજા સસરાને કહેવા લાગી કે બાપુજી, તમે મારું એક કામ કરશો? ત્યારે સસરા કહે છે કે શું બોલને બેટા, તમે મને મારા ઘેર પાછી મૂકી જાઓ. કેમ બેટા, શું થયું? વહુ કહે છે કે હું તમને રસ્તામાં વાત કરીશ. આમ તેના સસરા પાછા વહુના ઘર તરફ ગાડું વાળે છે. રસ્તામાં વહુ તેના સસરાને બધી જ વાત કરે છે અને કહે છે કે હું જ્યાં પીપળાના થડ પાસે ઊભી હતી અને સાડલાના છેડામાંથી જે પાણીના ટીપાં ટપકતા હતા તે પાણી મારા પિતૃઓ પીતા હતા. મારા કુટુંબના પિતૃઓને મારા વગર કોણ પાણી પીવડાવશે? મારા સિવાય એનું બીજું કોઈ છે નહીં. તો બાપુજી, મારા પિતૃઓની સદગતિ માટે મારે બીજા લગ્ન કરવા નથી. હું મારા સાસુ સસરાની સેવા કરીશ અને અમાસે પીપળે પાણી રેડીશ. ભાદરવા, કારતક અને ચૈત્રમાં પિતૃઓને પાણી પીવડાવીને તેના આત્માને સદગતિ આપીશ. પાણી રેડીને પિતૃઓની સદગતિ થાય તેવી હું કામના કરીશ. તેના નવા સસરા ખૂબ જ સમજો હતા. તે કહે છે કે કોઈના પિતૃઓ નારાજ થાય, દુઃખી થાય તો અમને સુખ મળે નહીં. તેથી વહુને તેના ઘેર પાછી મૂકીને ત્યાંથી તે ચાલતા થયા. હવે વહુના પેલા સાસુ સસરા કહે છે કે બેટા, તમે કેમ પાછા આવ્યા? ત્યારે વહુએ માંડી અને બધી વાત કરી. તે કહે છે કે મારે બીજી ક્યાંય સાસરે જવું નથી. હું તો તમારી સેવા કરીશ
અને આનંદથી અહીં જ દિવસો પસાર કરીશ. મારા પિતૃઓને મારે દુઃખી કરવા નથી, તેમને મારે રઝળતા મૂકવા નથી, મારા પિતૃઓ તરસ્યા રહે એવું મારે કરવું નથી. એમ કહી અને વહુ સાસુ સસરાને પગે લાગી અને ત્યાં આનંદથી રહેવા લાગી. અને ત્યારથી અમાસની આ વાર્તા કહેવાણી. તો મિત્રો, આ હતી શ્રાવણ માસમાં તેરસથી અમાસ સુધી સાંભળવામાં આવતી પિતૃદેવની વાર્તા. વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બોલો પિતૃદેવની જય. અને સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.